નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો અને હું છું જય શર્મા. તો T20 વર્લ્ડ કપ 2026નો જંગ હવે જામવાનો છે, કારણ કે ટીમ ઇન્ડિયાના સિંહોની જાહેરાત થઈ ચૂકી છે. ગિલ જેવા દિગ્ગજોના પત્તા કપાયા છે, સૂર્યાના હાથમાં ફરી એકવાર સુકાન સોંપાયું છે. ત્યારે શું ગુજરાતનું ગૌરવ અક્ષર પટેલ વાઇસ કેપ્ટન તરીકે ભારતને ફરી વિશ્વ વિજેતા બનાવશે? તે જ વિશે કરીશું ચર્ચા, અને કેટલો દમ છે આ નવી અને યુવા બ્રિગેડમાં તે વિશે કરીશું વાત. અને આ વાત કરવા માટે આપણી સાથે ઓનલાઈન જોડાઈ ગયા છે સ્પોર્ટ્સ એક્સપર્ટ અશોક મિસ્ત્રી. અશોકભાઈ, આપનું સ્વાગત છે. થેન્ક યુ સો મચ. અશોકભાઈ, નવી ટીમ જાહેર થઈ છે, યુવા બ્રિગેડ જોવા મળી રહ્યા છે, તે વિશે કરીશું ચર્ચા, પણ તે પહેલા જોઈએ એક ખાસ રિપોર્ટ. તો આખરે T20 વર્લ્ડ કપ 2026 માટેની ભારતીય ટીમની જાહેરાત કરી દેવામાં આવી. ઘણા આશ્ચર્યજનક ફેરફારો જોવા મળ્યા. ખાસ કરીને ટેસ્ટ અને વનડેના કેપ્ટન શુભમન ગિલને T20 વર્લ્ડ કપ ટીમમાંથી પડતો મૂકવામાં આવ્યો છે, જ્યારે સતત નિષ્ફળ જતા સૂર્યકુમાર યાદવને વધુ એક જવાબદારી કેપ્ટન તરીકે આપવામાં આવી છે. એટલે કે સૂર્યકુમારને કેપ્ટન તરીકે યથાવત રાખવામાં આવ્યો છે. ગિલની સાથે જીતેશ શર્માએ પણ પોતાનું સ્થાન ગુમાવ્યું છે, જ્યારે ઈશાન કિશન અને રિંકુ સિંઘને ફરી એકવાર ટીમમાં સ્થાન મળ્યું છે. ગુજરાતનું ગૌરવ એવા અક્ષર પટેલને વર્લ્ડ કપ ટીમના વાઇસ કેપ્ટનની જવાબદારી આપવામાં આવી છે. ભારતે તાજેતરમાં જ સાઉથ આફ્રિકાને વનડે અને T20 શ્રેણીમાં હરાવ્યું હતું. મોટાભાગની T20 ટીમ યથાવત રાખવામાં આવી છે, જેમાં તિલક વર્મા, અભિષેક, સેમસન, હાર્દિક, શિવમ, રિંકુ તેમજ જસપ્રીત બુમરાહ, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ થાય છે. T20 વર્લ્ડ કપ ભારત અને શ્રીલંકામાં સંયુક્ત રીતે આયોજિત કરવામાં આવ્યો છે, ત્યારે ભારત પાસેથી ફરી એકવાર વર્લ્ડ કપ જીતવાની અપેક્ષા રખાય તે સ્વાભાવિક છે. અશુભાઈ, નવી અને યુવા બ્રિગેડમાં કેટલો છે દમ? તો ફેબ્રુઆરીમાં શરૂ થઈ રહેલી ICC T20 વર્લ્ડ કપ માટેની ભારતીય ટીમ જાહેર કરવામાં આવી છે. શું પ્રથમ પ્રતિક્રિયા આપની? વેલ, મારી દ્રષ્ટિએ બહુ જબરજસ્ત બેલેન્સ ટીમ છે, અને જેટલી વિશ્વની T20 વર્લ્ડ કપમાં ભાગ લેનાર ટીમો છે, એ ટીમોમાં મારી દ્રષ્ટિએ સૌથી મજબૂત બેટિંગ લાઇનઅપ ધરાવતી અને સૌથી સારી બોલિંગ લાઇનઅપ ધરાવતી ટીમ એ ભારતની કહી શકાય. એટલે આમ જોવા જઈએ તો જે રીતે રોહિત શર્મા અને વિરાટ કોહલી હતા, ત્યારે ભારતે જે રીતે T20 વર્લ્ડ કપમાં જીત મેળવી હતી, એ જીતને ફરી એકવાર જીવિત કરવા માટે, એટલે કે ફરી એકવાર આપણે જો વર્લ્ડ કપ જીતવો હોય તો કેવી ટીમ વર્લ્ડ કપ જીતી શકે, એની રૂપરેખા ક્યાંક આ ટીમમાં જોવા મળે છે. શરૂઆત બેટ્સમેન નોર્મલી કેસમાં કેવું હોય કે વિકેટ કીપર તમને ચોથા પાંચમા ક્રમે જોવા મળે, પણ અહીં આગળ વિકેટ કીપરને એક ટોપ સ્લોટના બેટ્સમેન તરીકે ટીમમાં સમાવે છે. સી યુટિલાઇઝેશન ઓફ મેન પાવર, એ યુટિલાઇઝેશન ઓફ મેન પાવર અહીંયા એક જબરજસ્ત રીતે જોવા મળી રહ્યું છે. સૌથી પહેલી વાત કે સંજુ સેમસન અને જે રીતના બીજા જે આપણે ખેલાડી લીધા છે ઈશાન કિશન, આ બંને વિકેટ કીપર ટોપ સ્લોટની જવાબદારી છે, એટલે કે દે આર ધ ઓપનિંગ બેટ્સમેન. એટલે અહીંયા તમારી પાસે વિકેટ કીપરની જગ્યા ઉપર, એટલે કે ચોથા પાંચમા ક્રમે નોર્મલી વિકેટ કીપર આવતા હોય છે, એની જગ્યા ઉપર તમે એક સ્પેશિયલાઇઝ બેટ્સમેન તમે લઈ શકો એવી જગ્યા અહીંયા કરવામાં આવી. એટલે તમે સૂર્યકુમાર યાદવ જોઈ લો, અભિષેક જોઈ લો, ત્યાર પછી તિલક વર્મા જોઈ લો, રિંકુ સિંઘ જોઈ લો, ત્યાર પછી તમારી પાસે હાર્દિક પંડ્યા છે, ત્યાર પછી તમે વોશિંગ્ટન સુંદર છે, ત્યાર પછી તમારા અક્ષર પટેલ છે. તો there is a range of players who are there in the team કે જે ટીમ માટે એક જબરજસ્ત કામ કરવા માટે સક્ષમ છે. અભિષેક નંબર 1 છે, વર્લ્ડ નંબર 1 ટીમમાં અભિષેક છે. વર્લ્ડ નંબર બોલર જે છે વરુણ ચક્રવર્તી છે. તિલક વર્મા ટોપ 4માં ટોપ 5માં આવી ગયા છે. તો હું માનું છું કે આટલી સારી ટીમ એ જે જાહેર કરવામાં આવી છે, ઇટ ઇઝ ધ વન ઓફ ધ બેસ્ટ ટીમ એકોર્ડિંગ ટુ મી. અત્યાર સુધીની જોયેલી સૌથી મજબૂત ટીમોમાંની આ ટીમ અત્યારે મને જોવા મળી રહી છે. એ વસ્તુ અલગ છે કે કોઈ ડિબેકલ થાય ને કોઈ ટીમ હારી જાય, આઈ એમ નોટ ટોકિંગ અબાઉટ ધેટ. પણ જે રીતે સ્ટ્રોંગનેસની દ્રષ્ટિએ તમે જો સૂર્ય ભલે અત્યારે ચાલતો નથી, અધરવાઇઝ એની જે સ્ટ્રાઇક રેટ છે 150-160 ની વચ્ચે છે. અભિષેક છે 200ની સ્ટ્રાઇક રેટથી રમે છે. તિલક વર્મા 200ની સ્ટ્રાઇક રેટથી રમે છે. હાર્દિક પંડ્યા 250ની સ્ટ્રાઇક રેટથી રમે છે. સો વી હેવ ગોટ ધ ટેરિફિક બેટર્સ અરાઉન્ડ.
ગઈકાલે મેં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર જે હાર્દિક પંડ્યાની ગેમ જોઈ છે, રૂથલેસલી ગજબની બેટિંગ કરે છે. આમ બોલ ઉપરના ધાગા નીકળી જાય એવી ખતરનાક બેટિંગ કરે છે. એટલે તમારી પાસે તિલક વર્મા સુપર બેટિંગ એમ, તમારી પાસે અભિષેક, તમે જુઓ કોઈને બી છગ્ગો મારવો હોય તો અભિષેક મારી શકે. સંજુ સેમસન યસ્ટરડે હી પ્લેડ ધ બેસ્ટ ઓફ ધ નો. તો ક્યાંક ને ક્યાંક બહુ જ મજબૂત ટીમ બનાવી છે. અને જો સમૂહ સૂત્રો બધું બહાર ઉતરે તો ભારત પાસે વર્લ્ડ કપ જીતવાની ડેફિનેટલી તમામ તકો છે. કારણ કે આ વખતે અહીંયા આગળ ભારતમાં રમી રહ્યું છે, ભારત અને શ્રીલંકામાં, એટલે મોટાભાગે જે પીચો હોય એ પીચો પણ ભારતને અનુકૂળ આવે એવી હશે. બીજી સૌથી મહત્વની વાત અને સૌથી વધારે રોમાંચકારી વાત એ છે કે વિમેન્સ વર્લ્ડ કપ ભારતમાં જીત્યો છે. તો હવે મેન્સ વર્લ્ડ કપ પણ ભારતમાં જીતવો પડે એવી એક ઇનડાયરેક્ટ હવા ઉભી થઈ છે. એ પણ એક મહત્વની કહી શકાય. જી અશોકભાઈ, હવે ગિલ અને સૂર્યા, ભારત સાઉથ આફ્રિકા સામેની T20 શ્રેણીના પ્રશ્નાર્થ બેટર્સ, કેમ ગિલની બાદબાકી અને સૂર્યાને અપાવતા છે? આ તમારી બહુ સાચી વાત છે કે ભાઈ આવું કેમ. તમે યાદ કરો, ભારત T20 વર્લ્ડ કપ કેમ જીત્યું હતું? જો તમને યાદ હોય તો સૂર્યકુમાર યાદવે લીધેલો કેચ યાદ હશે તમને, અને એ કેચ કે જેના કારણે ભારત જીત્યું છે. બીજું, બીસીસીઆઈની આ નીતિની હું પણ એપ્રિશિએટ કરું છું કે જ્યારે કોઈ ખેલાડી ખરાબ સમયમાંથી પસાર થઈ રહ્યો ત્યારે એને કાઢીને બહાર ફેંકી દેવો, એના કરતા એની પર વિશ્વાસ રાખીને એને વધારે મજબૂત બનાવવો, એ બહુ મોટામાં મોટી વાત છે. અને દેટ ઇઝ વોટ એક્ઝેક્ટલી હેઝ બીન ડન ઇન સૂર્યકુમાર યાદવ કેસ. વિસ્ફોટક બેટ્સમેન તો છે જ, એમાં કોઈ બેમત નથી, અત્યારે નથી ચાલતો, પણ તે છતાંય કેપ્ટન તરીકે એ એક પછી એક શ્રેણીઓ ભારતને જીતાડે છે. એટલે એની એ ભૂમિકાને અહીંયા આગળ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે. અને એમ પણ વિચાર્યું છે કે ભાઈ આપણે 9 બેટર્સ છે, સૂર્ય રમી જાય તો હી ઇઝ ધી ટ્રમ્પ કાર્ડ, એ ના રમે ફેલ જાય તો બીજા બેટ્સમેનો છે રમી લેશે. પણ ક્યાંક ઇનડાયરેક્ટલી સૂર્યા પર પણ એ દબાણ છે કે હવે મારે વર્લ્ડ કપમાં તો રમવું જ પડશે. તો આ જે પરિસ્થિતિ છે એ પરિસ્થિતિ ક્યાંક સૂર્યકુમાર યાદવને એક એની જે ગુડનેસ છે, એની જે કાઇન્ડનેસ છે, એની જે મેચો જીતવાની ક્ષમતા છે, બેટર તરીકે નહીં પણ કેપ્ટન તરીકે આઈ થિંક એને સેલ્યુટ કરવામાં આવી છે. એનું યોગદાન જે છેલ્લા વર્લ્ડ કપ જીતવામાં હતું એ પણ ક્યાંક યાદ રાખવામાં આવ્યું છે. અને એને ફરી એકવાર જવાબદારી સોંપી છે કે ઓકે કમ ઓન, યુ ડુ ઇટ, લેટ્સ સી વોટ હેપન્સ. અચ્છા, બીજી તમે વાત કરી શુભમન ગિલની. શુભમન ગિલ એ ક્યારેય T20 નો બેટર નથી, ટુ બી વેરી પ્રિસાઇઝ. ભલે ગુજરાત ટાઇટન્સના કેપ્ટન હોય ને ત્યાં આગળ ચોગ્ગા છગ્ગા મારી લેતા હશે કદાચ, પણ એને હું એક બેઝ બેટ્સમેન જોઉં છું ટેસ્ટ મેચ. હમણાં ઇંગ્લેન્ડના પ્રવાસે તમે જુઓ, બેવડી સદી મારી, 250 રન બનાવ્યા, સેન્ચુરી મારી, સૌથી વધારે રન બનાવનાર ખેલાડી બન્યો. એના બેટમાંથી આમ જે ઓલ અલોંગ ધ કાર્પેટ શોટ નીકળે છે તમે જોઈને મુગ્ધ થઈ જાઓ. તો હી ઇઝ બેઝિકલી અ પ્લેયર ઓફ લોંગર વર્ઝન, નોટ ઓફ એ શોર્ટર વર્ઝન. ભલે આમાં કેપ્ટન બન્યા હોય ગુજરાત ટાઇટન્સના, બટ અચ્છા, બીજું કે હી વોઝ નોટ ઇન ફોર્મ. તો અહીંયા આગળ ભારતે બહુ સરસ રીતે સમય સૂચકતા વાપરી છે. એમણે કહ્યું કે એક વિકેટ કીપરને જો ઓપનિંગ બેટ્સમેન તરીકેનું સ્થાન આપી દેવામાં આવે તો એક વધારાનો બેટ્સમેન મિડલ ઓર્ડરમાં રિંકુ સિંહને રમાડી શકાય. ધીસ ઇઝ વન થિંગ. આ એમનું કહે છે. એટલા માટે ગિલને બહાર મૂકવામાં આવ્યો અને ઈશાન કિશન અથવા તો સંજુ સેમસન અથવા તો જે ત્રીજો જે કોઈ રમશે વિકેટ કીપર એ ત્યાં આગળ રમશે. એટલે અહીંયા મહત્વનું બની જાય, જો તમારી પાસે સંજુ સેમસન રમે છે એ પણ ઓપનિંગ બેટ્સમેન છે, તમારી પાસે ઈશાન કિશન રમે છે તો એ પણ ઓપનિંગ બેટ્સમેન છે, તમારે લેફ્ટી રાઇટી કોમ્બિનેશન જોઈએ તો એ પ્રમાણે તમે કરી શકો છો, તમારે બંને રાઇટી જોઈએ તો એ પ્રમાણે તમે, કેટલા બધા ઓપ્શન છે તમારી પાસે. તમારી પાસે ઓપ્શન્સની કોઈ કમી નથી. એટલે હું માનું છું કે ધીસ ઇઝ ધ બેસ્ટ. ગિલને કોઈ આમાં ગિલને કાઢી મૂક્યો નથી કે એવું નથી. એને આ જવાબદારીમાંથી મુક્ત કર્યો. T20 ની આ શ્રેણી વર્લ્ડ કપ તું ના રમીશ, બાકી એ T20 શ્રેણીમાં છે ને આજે નહીં તો કાલે T20 ની ભારતીય ટીમનો કેપ્ટન પણ એ જ બનવાનો છે અને ટેસ્ટ મેચ અને વન ડે નો કેપ્ટન છે. એટલે કોઈ એની પાસેથી કશું છીનવ્યું નથી, એને ખાલી રેસ્ટ આપ્યો છે. કારણ કે વધારે સારું કોમ્બિનેશન લઈને આપણે વર્લ્ડ કપમાં ઉતરી શકીએ. સો ધીસ ઇઝ વોટ એક્ઝેક્ટલી હેઝ બીન ડન વિથ સૂર્યા એન્ડ ગિલ. યા અશુભાઈ, હવે ઈશાન કિશન અને રિંકુ સિંહના પુનરાગમનને કઈ રીતે જોઈ શકાય અને જીતેશ શર્માની બાદબાકી થઈ ગઈ છે?
જીતેશ શર્માની બાદબાકી તો લખેલી હતી જ, કારણ કે સંજુ સેમસન જ્યારે ટીમમાં હોય અને તમારી પાસે બીજા બે ઇન ફોર્મ બેટ્સમેન તમારે લેવાના હોય, ઈશાન કિશન ઇઝ વન ઓફ ધેમ. તો ઈશાન કિશનની જેવી એન્ટ્રી થઈ એટલે જીતેશ શર્મા આઉટ ઓફ ફોર્મ હતા, રન્સ બનતા નહોતા અને બીજા અન્ય ઘણા કારણોના કારણે જીતેશને બહાર મૂકવામાં આવ્યો છે. ધેર ઇઝ નથિંગ રોંગ. રિંકુ સિંઘ હેઝ બીન બ્રોટ ઇન બેક. હવે આમાં શું થયું છે, રિંકુ સિંઘ ખરાબ બેટ્સમેન જેવું નથી, એને રમવાની જે પરિસ્થિતિ આવે છે એવી વિચિત્ર પરિસ્થિતિ આવે છે કે 5 બોલની અંદર 25 રન કરવાના હોય, તો રિંકુ સિંઘ શું કરે? તો એવામાં રિંકુ સિંઘની વિકેટ જાય, એટલે એનો વાંક ગણવામાં આવ્યો નથી. એને ફરી એકવાર બોલાવવામાં આવે છે. એક આક્રમક બેટર તરીકે ટીમમાં એનું હોવું જરૂરી છે. એટલે મિડલ ઓર્ડરમાં ક્યાંય થોડી ઘણી આમ તેમ થઈ કે કોઈ ખેલાડી અનફિટ થયો કે કઈ બીજી તકલીફ થઈ તો ઇમિડિયેટલી હી કેન બી ઇન્ક્લુડેડ ઇન ધ ટીમ. 15 ખેલાડીઓ છે, 11 ખેલાડીઓ નથી, 11 તો આમાંથી જે આવશે, પણ એને એક આક્રમક બેટર તરીકે મિડલ ઓર્ડરમાં, અને એ કોની જગ્યાએ? વિકેટ કીપરની જગ્યાએ. એટલે બહુ સરસ રીતે એનું સેટિંગ કર્યું છે કે જેથી કરીને વિકેટ કીપર ટોપ ઓર્ડરમાં જાય અને મિડલ ઓર્ડર મજબૂત થવા માટે તમે રિંકુ સિંઘને લાવી શકો. એટલે મિડલ ઓર્ડરમાં તમારી પાસે કોણ આવી ગયું? તો રિંકુ સિંઘ આવી ગયા, ત્યારબાદ તમારી પાસે હાર્દિક પંડ્યા આવી ગયા, ત્યારબાદ તમારી પાસે અક્ષર પટેલ આવી ગયા, ત્યારબાદ તમારી પાસે વોશિંગ્ટન સુંદર આવી ગયા. તમે નામ કહો એટલા ખેલાડીઓ, શિવમ દુબે તમારી પાસે આવી ગયા. તો દેર આર પ્લેન્ટી ઓફ, અને એટલા માટે આ બે ખેલાડીઓને ટીમમાં સમાવવામાં આવ્યા છે. વિકેટ કીપર ડેફિનેટલી વિલ ગો એઝ ઓપનિંગ બેટ્સમેન, અને મિડલ ઓર્ડરની અંદર જે વિકેટ કીપરની જગ્યા ખાલી પડી એ જગ્યા ઉપર રિંકુ સિંઘ રમશે, અને જે વિકેટ કીપર માટે જગ્યા કરવી હતી એ શુભમન ગિલે કરી આપે છે. જી અશોકભાઈ, કેવી લાગી રહી છે આ ટીમ, અને શું રોહિત અને વિરાટ વિનાની ટીમ પાસે વર્લ્ડ કપ જીતવાનો જુસ્સો અને આત્મવિશ્વાસ આવશે ખરો? આ એક હાઇપોથેટિકલ સવાલ છે, એટલે એને તમે કઈ રીતે કહી શકો કે આ વ્યક્તિ હોય તો જ વર્લ્ડ કપ જીતાય? એ વ્યક્તિઓ હતા છતાંય ઘણા બધા વર્લ્ડ કપ ભારતે ગુમાવ્યા. એ T20 ના હોય કે વન ડે વર્લ્ડ કપ હોય, દરેક વર્લ્ડ કપ તો આપણે જીત્યા નથી. તો પહેલી વસ્તુ એ છે કે હા, એમનું યોગદાન જે આટલા વર્ષો ક્રિકેટ રમીને ભારતીય ટીમને આપ્યું છે એ હેડ્સ ઓફ. અને એક બીજી વસ્તુ અહીંયા એ પણ એડ કરું છું કે આ ખેલાડીઓ 10-10, 15-15 વર્ષ સુધી રમી શક્યા ભારતીય ટીમમાં પોતાના પરફોર્મન્સથી. એ પોતાના પરફોર્મન્સથી 10 વર્ષ સુધી ટકી શકે એવા બેટર્સ, બોલર્સ અથવા તો ફિલ્ડર્સ મળવા મુશ્કેલ છે. આ જે ટીમ અત્યારે આપણે 11 જોઈ રહ્યા છે એ 11 નું કોઈ ખેલાડી મને એમ નથી લાગતું કે 10 વર્ષની કારકિર્દી લઈને આવ્યો. દે આર ઓલ શોર્ટ લિવ્ડ, કારણ કે એ લોકો એટલું બધું ક્રિકેટ રમે છે. તમે વિચાર કરો, આ T20 વર્લ્ડ કપ રમશે, ત્યાર પછી IPL રમશે અને T20 ક્રિકેટની અંદર, એટલે આ લોકોની પાસે લાંબુ રમવાનું, કારણ કે કઈ ને કઈ ઇન્જરી થવાની જ છે. તમે જો સારા ખેલાડીઓ, તમને અક્ષર પટેલ આખી શ્રેણી ના રમી શકો કારણ કે ઇન્જર્ડ છે, તો જસપ્રીત બુમરાહ વચ્ચે ઓપરેટ કરવામાં એટલે ના રમી શક્યો. તો આ પરિસ્થિતિ આવવાની છે. એટલે કન્ટિન્યુઅસ રમવાની જે 10 વર્ષની છે અથવા 15 વર્ષનો જે ગાળો છે, જે વિરાટ કોહલીએ ગાળ્યો કે જે રોહિત શર્માએ ગાળ્યો, એ આ લોકો પાસે શક્ય નથી. બીજી વાત, રોહિત શર્મા અને વિરાટ કોહલી જે જમાનામાં આવ્યા અથવા તો જ્યારે એ રમવા માટે આવ્યા તે વખતે એમની ક્રિકેટ એટલે કે વન ડે ક્રિકેટની બોલબાલા હતી. પછીથી T20 ક્રિકેટ લોકપ્રિય થયું. એટલે વન ડે ક્રિકેટના ખેલાડીઓ તરીકે પહેલા હિટમેન અને વિરાટ કોહલી બધા એસ્ટાબ્લિશ થયા, પછી T20 ખેલાડી તરીકે એમાં કાઠું કાઢ્યું. તો અહીંયા આગળ એ લોકોને વન ડે અને T20 બંને રમવા મળી, ટેસ્ટ પણ રમવા મળી. બીજું, તે વખતે IPL જેવી ટુર્નામેન્ટો નહોતી કે જેમાં ઘણા બધા ખેલાડીઓ મળતા હોય. અત્યારે તમારી પાસે, અત્યારની જ વાત કરો, શુભમન ગિલને કાઢીને તમે વિકેટ કીપરને રમાડો છો, બોલો એનાથી વિશેષ શું કહી શકાય? એક કેપ્ટન મટીરિયલને તમે બહાર બેસાડો છો, કારણ કે તમારી પાસે એટલી બધી કોમ્પિટિશન છે. યુ ડોન્ટ હેવ, તમે કોઈ પણ ખેલાડી 4-5 ઇનિંગમાં નિષ્ફળ જાય એટલે પતી ગયું, એની બીજો ખેલાડી આવી જશે. તો આ પરિસ્થિતિની અંદર રોહિત શર્મા અને વિરાટ કોહલીની જે જગ્યા લેવાની વાત છે, તો અત્યારે તો પરફોર્મ કરશે એ જ રમશે. તિલક વર્મા અત્યારે તમારી પાસે છે, તમારી પાસે સૂર્યકુમાર યાદવ છે, તમારી પાસે ઈશાન કિશન છે, શુભમન ગિલ હતો એ ગયો. તો તમારી પાસે એનું સ્થાન લેવા માટે, ધારો કે રોહિત શર્મા નથી ઓપનિંગ બેટ્સમેન તરીકે, ઓપનિંગમાં ઈશાન કિશન આવી ગયો અથવા તો ઓપનિંગમાં સંજુ સેમસન આવી ગયો. આ બંને ખતરનાક બેટ્સમેન છે. અભિષેક, અને તમે જ વિચાર કરો, ખાલી એમને બોલો કે અભિષેક ને સંજુ કેવા બેટ્સમેન, ખતરનાક બેટ્સમેન.
તો એ જો તમને પાવર પ્લે ની અંદર 100 રન કરીને આપતા હોય વિકેટ ગુમાવ્યો વિના, ખોટું શું છે? બાકીની ઓવર્સમાં તો ઘણા બધા રન થઈ શકે. તો અહીંયા આગળ દરેકે દરેક ખેલાડી તમારી પાસે ચોગ્ગા છગ્ગાનો ખેલાડી છે. પેલામાં શું હતું કે એ લોકો ટેસ્ટ મેચના ખેલાડી હતા, એટલે ટેમ્પરામેન્ટ બી આવી જાય કે સારા બોલને રિસ્પેક્ટ આપો. આ તો સારો બોલ હોય કે ખરાબ બોલ, તમારે ચોગ્ગો છગ્ગો જ મારવાનો છે. એટલે એટીટ્યુડ ચેન્જ છે અહીંયા. વિરાટ કોહલી, રોહિત શર્માનો એટીટ્યુડ અને અત્યારનો તિલક વર્મા અને સંજુ સેમસનનો એટીટ્યુડ ટોટલી ડિફરન્ટ અત્યારે ચેન્જ. અને આ ચેન્જ એટીટ્યુડની ટીમ છે. આ નવા જમાનાની ટીમ છે. આ એ ટીમ છે કે જે T20 અત્યારે રમી રહ્યું છે, કદાચ ભવિષ્યમાં T10 પણ રમશે. આ ખેલાડીઓ કોઈ એવું એક્સપેક્ટ નથી કરતા કે અમે ટેસ્ટ મેચમાં રમીએ. ના, એ જે 2-3 ખેલાડીઓને વાત કરતા કોઈ એવા નહીં હોય કે મારે ટેસ્ટ મેચ રમવી છે અહીંયાથી જઈ. તો હું માનું છું કે આ જે નવી જનરેશનની નવી ક્રિકેટ અને એની આ નવી ટીમ, એ ક્યાંક અત્યારની તમે બાકીની ટીમો જુઓ, હજુ તમે પેટ કમિન્સને જુઓ કે સ્ટાર્કને જુઓ કે ભારતીય ઓસ્ટ્રેલિયન ટીમમાં રમાડવામાં આવે એમને, તો હજુ એ લોકો ટેસ્ટ મેચના બોલર પણ છે ને. તમે જુઓ સ્ટાર્કને કેટલો માર્ક પડે છે, ચોગ્ગા છગ્ગા પડે છે એને. તો આ જે ખેલાડીઓ છે એ જમાના ગયા. હવે વરુણ ચક્રવર્તીના જમાના આવ્યા, હવે તમારી પાસે હર્ષદીપના જમાના આવ્યા, હર્ષિત રાણાના સમાચાર આવ્યા, જમાના આવ્યા. કારણ કે હવે આ લોકોને તમે એક જ ખેલાડીને 10 વર્ષ સુધી નહીં રમાડો. તમે આજે હર્ષિત રાણા છે, બીજી મેચમાં હર્ષિત રાણા પડતો મૂકીને હર્ષદીપને લીધો, હર્ષદીપને પડતો મૂકીને વોશિંગ્ટન સુંદરને લીધો, શિવમ દુબેને લીધો. તમારી પાસે ફાસ્ટ બોલિંગ ઓલરાઉન્ડર્સ પણ છે, તમારી પાસે સ્પિન બોલિંગ ઓલરાઉન્ડર પણ છે. એટલે એ પરિસ્થિતિમાં જોયું તો અત્યારે રોહિત શર્મા અને વિરાટ કોહલી, they were the best in their time. અત્યારના ટાઈમમાં કોણ બેસ્ટ છે એ આ વર્લ્ડ કપ પત્યા પછી ખબર પડશે. એ આ 11 માંથી કોણ હીરો બને છે. તો હું માનું છું કે આજે તમે વિચાર કરો, ગઈકાલે જે શ્રેણી પૂરી થઈ, મેન ઓફ ધ સિરીઝ વરુણ ચક્રવર્તી બન્યા. હી હેઝ ટેકન ધ મેક્સિમમ વિકેટ્સ. યુ ડોન્ટ નો, વરુણ ચક્રવર્તી આ વર્લ્ડ કપમાં પણ હેરાન કરી નાખે બધાને. તો અહીંયા આગળ કોઈ મોટું નામ નથી કે ભાઈ ચલો સૂર્યકુમાર યાદવ છે કે આમ છે કે બહુ સેન્ચુરી મારતી, એવું કશું નથી. બધા જોરદાર છે, વિસ્ફોટક બેટ્સમેન છે. અભિષેકને ચાન્સ મળે તો 12 બોલમાં પેલા 13 બોલમાં કાલે 50 રન બનાવ્યા, કોઈ 15માં 50 બનાવે છે. એ બધું પોસિબલ છે. એટલા માટે એ બંનેનો જે એરા છે, એરા પત્યો, એ સમય પત્યો. અને હવે જે ક્રિકેટ રમાવાનું છે એ ફાસ્ટ ક્રિકેટ છે, વ્હાઇટ બોલ ક્રિકેટ વધારે રમાશે. અને એવું બને કે ભવિષ્યમાં કદાચ ટેસ્ટ મેચની જો વાત કરતા હોઈએ આપણે, તો ટેસ્ટ મેચ ઓસ્ટ્રેલિયા અને ઇંગ્લેન્ડ પૂરતી મર્યાદિત થઈ જાય. કારણ કે ઓસ્ટ્રેલિયા તમારે 5-5 દિવસની ટેસ્ટ મેચ આયોજિત કરવા માટે પણ લોટ ઓફ મની અને લોટ ઓફ એની એ જોઈએ તમારી પાસે, તમારા બોર્ડમાં એટલી તાકાત જોઈએ. તો અહીંયા આગળ T20 ની ટુર્નામેન્ટ તો કોઈ પણ દેશ યોજી શકે. તો હું માનું છું કે એ જમાનાના ખેલાડીઓ તરીકે બેસ્ટ ઇન ધ વર્લ્ડ કોઈ વહેમત નથી. હવે બેસ્ટ ઇન ધ વર્લ્ડ તમારે આ 11 માંથી, આ 15 માંથી શોધવા પડશે. કારણ કે નથી હવે ખેલાડીઓ. ચલો જાડેજા નથી, તમારી પાસે રોહિત નથી, તમારી પાસે વિરાટ નથી, એ ગયા જમાના. હવે તમારી પાસે કોણ છે અને એમાંથી કોણ હીરો થાય છે એ તમારે જોવું રહેશે. તો ICC T20 વર્લ્ડ કપ 2026 માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ શુભમન ગિલની બાદબાકી જોવા મળી રહી છે. બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરી, બુમરાહ ઉપરાંત હર્ષિત, હર્ષદીપ, વરુણ, કુલદીપ અને સુંદર જેવી ટીમ કેટલી મજબૂત છે તે વિશે ચર્ચા કરી રહ્યા છીએ. તો વિકેટ કીપર ઈશાન કિશન અને રિંકુ સિંહ ફરી એકવાર જોવા મળી રહ્યા છે. અશોકભાઈ, આમ ઓડિયોબલ? અશોકભાઈ, બોલિંગ ડિપાર્ટમેન્ટની વાત કરી રહ્યા હતા અને સાથે જ ખાસ જવાબદારીની પણ વાત કરવી છે. બુમરાહ છે, હર્ષિત છે, હર્ષદીપ છે અને ખાસ જવાબદારી સોંપાઈ છે ગુજરાતી ખેલાડી અક્ષર પટેલને. તેને બનાવ્યો છે વાઇસ કેપ્ટન. તો હાર્દિકને નજરઅંદાજ કરાયો છે તેમ કહી શકાય? હાર્દિક હેઝ અ ડિફરન્ટ સ્ટોરી ઓલ ટુગેધર. કારણ કે એની ઇન્જરીઝ કન્સર્ન હતા, એના ફેમિલી ઇશ્યુઝ એટલા બધા હતા. પછી જે રીતે એને ગુજરાત ટાઇટન્સમાંથી કેપ્ટન તરીકે લઈને મુંબઈ લઈ ગયા, પ્રેક્ષકોમાં પણ એના પ્રત્યે અણગમો હતો. દેર આર લોટ ઓફ રીઝન્સ કે હાર્દિક પંડ્યાને તમે કોઈ જવાબદારી આપો એ તમારે થોડું વિચારવું પડે હતું. અક્ષર પટેલ ઓન ધ અધર હેન્ડ, હાર્દિક પંડ્યાની ગેરહાજરીમાં અક્ષર પટેલે ખૂબ સરસ રીતે ભારતીય ટીમના મિડલ ઓર્ડર અથવા તો લોઅર મિડલ ઓર્ડર બેટર તરીકે અને એક બહુ જ ઉપયોગી બોલર તરીકે એણે કામ કર્યું છે. એટલે અક્ષર પટેલ ટેસ્ટ મેચ હોય, વન ડે હોય, T20 હોય, તમે કોઈ પણ ક્રિકેટમાં આ ખેલાડીને રમાડો, હી ઇઝ ઓલવેઝ ગોઈંગ ટુ પરફોર્મ ફોર ઇન્ડિયા. એ બેસ્ટ ફિલ્ડર પણ છે,
બેસ્ટ બોલર પણ છે અને બેસ્ટ બેટર પણ છે. એટલે હું માનું છું કે અક્ષર પટેલને વાઇસ કેપ્ટન, અને બીજી એક સૌથી મહત્વની વાત એ છે, વાઇસ કેપ્ટન તરીકે શુભમન ગિલ જ પાછા આવશે, એ જ્યારે આવશે ત્યારે. અત્યારના તબક્કે આ એક કામચલો જેને કહેવાય વ્યવસ્થા છે. અક્ષરને વર્લ્ડ કપ પૂરતો વાઇસ કેપ્ટન બનાવવો, જેનો અર્થ એ થયો કે વર્લ્ડ કપમાં અક્ષર પટેલની મહત્વની ભૂમિકા બીસીસીઆઈ જોઈ રહ્યું છે. એ ચાહે બોલિંગમાં હોય, બેટિંગમાં હોય કે ફિલ્ડિંગમાં હોય, આ ત્રણે ત્રણ, અને કાં તો કેપ્ટનશીપમાં હોય. કારણ કે ધારો કે આના થઈને એને કદાચ કેપ્ટન બનાવવામાં આવે, એટલે મીન્સ કે જવાબદારી સોંપવામાં આવે, વાઇસ કેપ્ટન છે તો હી વિલ બી એઝ એક્ટિંગ કેપ્ટન. તો એ પરિસ્થિતિમાં એ અક્ષર પટેલ ટીમના દરેકે દરેક ખેલાડીઓને ઓળખે છે, જાણે છે, એમની લિમિટેશન્સ અને એમના પ્લસ પોઈન્ટ્સ કયા છે એ જાણે છે. અને એટલા માટે એ જે રીતે અત્યાર સુધી રમ્યો છે, આઈ થિંક હી ઇઝ ધ મોસ્ટ, મારી દ્રષ્ટિએ બે માણસો હતા, બે ખેલાડીઓ હતા મારી દ્રષ્ટિએ, એક હાર્દિક પંડ્યા અને એક અક્ષર પટેલ. હાર્દિક પંડ્યા તો કેપ્ટન પણ બની ચૂક્યા છે, પણ એનું જે ત્યાર પછીની જે પરિસ્થિતિઓ બની, જે રીતે આઉટ ઓફ ફોર્મ થયા, ઇન્જરી થઈ, આ તે, એટલે પછી અક્ષર પટેલને એ લોકો દે હેવ એસ્ટાબ્લિશ ધેમસેલ્ફ મજબૂત. પણ એક વસ્તુ ચોક્કસ છે, આપણે તો ચલો ગુજરાતના ખેલાડીઓ મહત્વની ભૂમિકા ભજવી, અગત્યનું છે. હાર્દિક પંડ્યા પણ એક અગત્યના ખેલાડી તરીકે જ રમી રહ્યા છે, બીકોઝ હી ઇઝ વન ઓફ ધી ફાઇનેસ્ટ એવર બેટ્સમેન ઓર ફાઇનેસ્ટ એવર ઓલરાઉન્ડર આઈ એવર સીન. ગઈકાલે મેં રમતા જોયો સાહેબ, બોલના જે ધાગા હોય, ધાગા તોડી નાખે એવી ગજબની બેટિંગ કરાય. એ તો એનામાં જે એટીટ્યુડ છે એ છે, આઈ મીન વી હેવ ટુ એક્સેપ્ટ ઇટ. અને એ ભારતની બેટિંગ માટે બહુ જબરજસ્ત, ભારતીય ક્રિકેટ માટે જોરદાર છે, એટલે એના માટે રમશે. પણ વાઇસ કેપ્ટનનું જ્યાં પેલું પરિપક્વ સ્થાન છે, ત્યાં આગળ કદાચ હું માનું છું કે અક્ષર પટેલ ઉપર વધારે મહત્વની જવાબદારી ભારતીય ટીમમાં મૂકવામાં આવી છે, અને એ બહુ મહત્વની વાત બની શકે છે. જી. છૂટા સાથમાં આ હતી આજની ચર્ચા. T20 વર્લ્ડ કપ 2026નો જંગ હવે જામવાનો છે અને ટીમ પણ જાહેરાત થઈ ચૂકી છે. અશોકભાઈ અમારી સાથે ચર્ચા કરવા માટે જોડાયા તે બદલ ખૂબ ખૂબ આભાર. તો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શોમાં આ હતી આજની ચર્ચા. આવી જ રીતના દરેક સ્પોર્ટ્સ ઇવેન્ટ્સના પ્રિવ્યૂ, રિવ્યૂ, એનાલિસિસ અને ડિસ્કશન માટે જોતા રહો પ્લેગ્રાઉન્ડ ધ સ્પોર્ટ્સ શો. નમસ્કાર.